જય શ્રી કૃષ્ણ. તો આજે છે જલઝરણી એકાદશી. તો આપણે કાનુડાને મસ્ત મજાનું સ્નાન કરાવીને મસ્ત મજાના વાઘા પહેરાવાના છે. એ માટે આપણે એને શેરીમાં લેતા આવ્યા છે. વરસાદમાં પણ નાઈ લે અને જ્યાં કાનો છે વરસાદના પાણીને એન્જોય કરે છે. હવે આપણે કાનુડાને છે ને લૂસીને એને મસ્ત નવા વાઘા પહેરાવી દઈએ, એને કરીને પછી ઠંડી લાગી જાય. આમે પાછા ઠંડીના હમણાં બહુ વાવ છે, તાવના પણ બહુ વાવ છે. તો જો આપણે કાનાને મસ્ત મજાના લૂસી નાખ્યા છે. હવે આપણે એને કયા કપડાં પહેરાવશું? લાલ કલરના પહેરાવશું. આ કલર પણ કેવું લાગશે? પોપટવાળો સારો લાગશે કે નહીં? કેસરી, લીલો? બહુ કન્ફ્યુઝ થાય છે. કાના તમે કયો નામાંથી તમારે કયા કપડાં પહેરવા છે? આ પતંગિયાવાળા? તો કાંઈ નહીં, ચાલો આપણે કાનાને જે પતંગિયાવાળા મસ્ત મજાના પિંક કલરના વાઘા પહેરાવી દીધા છે. હવે આપણે શણગાર પણ કરી નાખીએ. આપણે માળા પહેરાવી દીધી છે, મુંગટ પહેરાવી દીધો છે અને કડા છે. અને કડા પણ બહુ જ મસ્ત છે, ડાયમંડ વાળા. જો રેડ કલરનો ડાયમંડ છે અને પિંક વાઘા ઉપર આપણે રેડ કલરનો બધો શણગાર આપણે કર્યો છે. તમે કોમેન્ટ કરો કાનાનો શણગાર કેવો લાગે છે. અને એ જ કૃષ્ણ ભગવાન બધાની રક્ષા કરે. જય